હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ અને આવી ગયો છું એક નવા વિડીયો સાથે. આજના વિડીયોમાં આપણે હાઈ ડિમાન્ડવાળું એક ચેપ્ટર શીખવાનું છે અને એ છે કામ અને મહેનતાણું. આમ જોવા જઈએ તો કામ અને મહેનતાણુંના આધારે ઘણા બધા અલગ અલગ પ્રકારે પ્રશ્ન પૂછાય છે, પણ આપણે એમાંનો એક કન્સેપ્ટ આ વિડીયોમાં શીખવાનો છે. તો ચલો શરૂ કરીએ. યસ મિત્રો, તો હવે હું યુટ્યુબ પર કયા વિડીયોઝ અપલોડ કરીશ એ તમે નક્કી કરશો. કેવી રીતે? તો મારા વિડીયોઝને લાઇક કરીને. આપણે આજના વિડીયોમાં કામ અને મહેનતાણુંનો એક કન્સેપ્ટ સમજવાના છીએ. જો તમને આ કન્સેપ્ટમાં મજા આવે તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું એવું વિચારું છું કે આ વિડીયોને જ્યારે 5000 કે એનાથી વધારે લાઇક્સ મળી જશે, તો જ્યારે 5000 લાઇક્સ પૂરી થાય એના પછીના શુક્રવારે આપણે કામ અને મહેનતાણુંનો ભાગ 2 અપલોડ કરીશું. આપણે તો સાહેબ તમારા બધા જ વિડીયોને હળવેકથી લાઈક કરી જ દઈએ છીએ. હે ને જીગા? થેન્ક યુ. તો મિત્રો, તમે આ વિડીયોને હળવેકથી લાઇક કરો કે ડિસ્પ્લે તૂટી જાય એવી રીતે લાઇક કરો, પણ લાઇક કરવાનું ભૂલતા નહીં. કેમ કે મિત્રો, તમારી લાઇક્સ અને કમેન્ટ્સથી જ મને યુટ્યુબ પર નવી નવી શોર્ટકટવાળા વિડીયોઝ અપલોડ કરવાનું મોટિવેશન મળે છે, અને અમારે મોટિવેશનની જરૂર તો હોય જ છે. કામ અને મહેનતાણુંના ત્રિરાશિના આધારે પ્રશ્નો પૂછાય છે, અને આ પ્રકારના પ્રશ્નો આપણે આ વિડીયોમાં સમજવાના છે. તો એ પ્રશ્નો સમજતા પહેલા મારે તમને ત્રિરાશિ એટલે શું એ સમજાવવું પડશે. તો ચલો પહેલા ત્રિરાશિ સમજી લઈએ. તો ત્રિરાશિ એટલે શું? તો ત્રિરાશિ શબ્દ જ એનો અર્થ સૂચવે છે કે ત્રિ એટલે 3 અને રાશિ એટલે રકમ. જ્યારે એક પ્રશ્નમાં 3 રાશિ એટલે કે રકમ આપેલી હોય અને એના આધારે ચોથી રકમ ગોતવાની હોય, એટલે કે પ્રશ્નનો જવાબ આપવાનો હોય, ત્યારે એવા પ્રશ્નને આપણે ત્રિરાશિ કહીશું. સાહેબ, આ કયા પ્રકારના પ્રશ્નોની વાત કરો છો? કઈ ખબર નહીં પડતી. એક્ઝેક્ટલી જીગા, એક કામ કરી, હું તને પ્રશ્નો બતાવું તો ફટ દઈને ખબર પડી જશે કે હું કેવા પ્રકારના પ્રશ્નની વાત કરું છું. પ્રશ્ન આવવા દો. આ જે ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે, તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? તો અહીંયા 8, 24 અને 15 આ 3 રાશિ છે, રકમ છે, અને એના આધારે કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે એ રકમ આપણે ગોતવાની છે. તો હું કેવા પ્રકારના પ્રશ્નોની વાત કરતો તો એ તમને ખબર પડી ગઈ હશે, અને આ પ્રકારના પ્રશ્નોનો જવાબ કઈ રીતે લાવો એ પણ કદાચ તમને આવડતું હશે. જો ના આવડતું હોય તો હું એકવાર સમજાવી દઉં. અહીંયા આપણે શું કરીએ છીએ, તો રકમને ત્રિરાશિના ફોર્મેટમાં પહેલા લખીશું કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે, તો 8 બેન્ચીસ એમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે, તો 15 બેન્ચીસમાં, તો ત્રિરાશિમાં આપણે જ્યાં તો શબ્દ આવે ત્યાંથી બીજી લાઈન લખીશું કે તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે. ત્યાં આપણને પૂછેલું છે કે કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે, આપણને ખબર નથી, તો ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક મૂક્યો છે. હવે આને સાદુ રૂપના સ્વરૂપમાં મૂકવું પડશે, એટલે કે ગણતરીના સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડશે, અને પછી આપણે એનો જવાબ લઈશું. ત્રિરાશિમાં હંમેશા શું થશે, નીચે જે આંકડો આપ્યો હોય એ અંકનો ક્રોસના અંક સાથે ગુણાકાર થાય, એટલે અહીંયા 15 ગુણ્યા 24 લખીશું આપણે, અને આ જે અંક વધે છે 8, એ 8 છેદમાં લખાશે. અને હવે ધબધબાટી બોલાવો, જે આવે જવાબ. અહીંયા છેદ ઉડાડી આપણે, 8 તરી 24 અને 15 તરી 45, તો 45 આપણો પ્રશ્ન છે કેટલા વિદ્યાર્થીઓ, તો 45 વિદ્યાર્થીઓ બેસી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 15 ગાડીઓમાં 75 વરરાજા બેસી શકે, તો 7 ગાડીઓમાં કેટલા વરરાજા બેસી? સાહેબ, 15 ગાડીમાં 75 વરરાજા? આટલા બધા વરરાજા ક્યાં બેહાડ્યા? ના જીગા, એકચ્યુઅલી આ સમૂહ લગ્ન હતા ને એટલે આવું હતું. આપણે એવો કોઈ લોડ નથી લેવો. હું શું સમજાવવા માંગુ છું એના પર ફોકસ કરીએ કે અહીંયા આપણને ત્રિરાશિનો પ્રશ્ન આપ્યો છે, તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે પહેલી લાઈન આપણે ડાયરેક્ટ લખીશું કે 15 ગાડીઓ એમાં 75 વરરાજા બેસી શકે, તો 7 ગાડીઓમાં કેટલા વરરાજા બેસી શકે. અને આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે નીચેના અંકનું ક્રોસવાળા અંક સાથે ગુણાકાર થશે, તો 7 ગુણ્યા 75 ભાગ્યા 15, અહીંયા છેદ ઉડાડો, 15 પંચા 75 અને 7 પંચા 35, તો 35 વરરાજા બેસી શકે. તો ત્રિરાશિનો એક લાસ્ટ ક્વેશ્ચન સમજી લઈએ, પછી આપણે કામ અને મહેનતાણુંના પૂછાતા પ્રશ્નો જોઈએ. 15 ચોકલેટની કિંમત 45 રૂપિયા હોય, તો ત્રિરાશિમાં આપણે શું કરીએ છીએ? આ જે ફર્સ્ટ લાઈન છે એને આપણે ત્રિરાશિના ફોર્મેટમાં લખીએ છીએ કે 15 ચોકલેટની કિંમત 45 રૂપિયા હોય, તોથી આપણે બીજી લાઈન લખીએ છીએ, તો 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે. અને હવે આપણે વાત થઈ છે એ પ્રમાણે કે ત્રિરાશિમાં જે બીજી લાઈનમાં જે આંકડો હોય એનો ક્રોસના અંક સાથે ગુણાકાર થશે, તો કે 27 ગુણ્યા 45, અને આ જે 15 છે એ છેદમાં લખાશે. અને હવે તમે છેદ ઉડાડો તો 15 તરી 45 ને 27 તરી 81, 81 ચોકલેટ આવે.
સાહેબ આમાં કંઈક લોચો થયો હોય ને એવું લાગે છે મને. વાહ વાહ, એકદમ સ્માર્ટ હો જીગા. જીગો હવે દિવસે દિવસે હોશિયાર થતો જાય, તમને એવું નહીં લાગતું? જીગાના કહેવા પ્રમાણે અહીંયા લોચો થાય છે, તો લોચો શું થયો સમજીએ. પહેલા ગણિતને થોડી વાર આપણે સાઈડમાં રાખીએ, કોમન સેન્સથી વિચારીએ. પહેલી લાઈનમાં આપણને એવું કીધું છે કે 45 રૂપિયા લઈને જઈએ તો 15 ચોકલેટ આવે. તો હવે જો તમે 27 રૂપિયા લઈને જાઓ કે જે 45 કરતાં ઓછા છે, તો સીધી વાત કે ચોકલેટ 15 કરતાં ઓછી આવશે. અહીંયા જવાબમાં આપણે 81 ચોકલેટ આવે છે, જે જવાબ ખોટો છે. 83 મૂકતી વખતે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીશું કે 83 ના પદ કઈ રીતે મુકાશે. તો પહેલા બે ક્વેશ્ચનમાં તમે જુઓ કે બેન્ચીસના નીચે બેન્ચીસ આવતું હતું અને વિદ્યાર્થીના નીચે વિદ્યાર્થી આવતું હતું. સેકન્ડ ક્વેશ્ચનમાં પણ ગાડીના નીચે ગાડી આવતું હતું અને વરરાજાના નીચે વરરાજા આવતું હતું. આ ક્વેશ્ચનમાં શું થાય છે તમે જુઓ કે ચોકલેટના નીચે રૂપિયા આવે છે અને રૂપિયાના નીચે ચોકલેટ આવે છે, એટલે ડખો થાય છે. તો આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરીશું? 83 મૂકતી વખતે આપણે થોડું ધ્યાન રાખીશું. અહીંયા આપણે જે પહેલી લાઈન છે એ તો એઝ ઇટ ઇઝ રાખીશું, બીજી લાઈનને આપણે ચેન્જ કરવી પડશે. કઈ રીતે? તો આપણને એવું કીધું છે કે 15 ચોકલેટની કિંમત 45 રૂપિયા હોય તો 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે? તો 27 એ રૂપિયા છે, એટલે રૂપિયાના નીચે રૂપિયા લખાશે કે 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે. અને હવે આપણે 83 વાળી સિસ્ટમ ફોલો કરીશું કે નીચે એટલે કે બીજી લાઈનમાં જે આંકડો છે એનો ક્રોસના અંક સાથે ગુણાકાર થશે. તો કે 27 ગુણ્યા 15 અને આ જે 45 છે એ છેદમાં લખાશે. અને હવે ધબધબાટી બોલાવો એટલે તમારો જવાબ આવશે. 15 તારી 45 ને 3 9 27. આ 9 આવે છે તો 9 ચોકલેટ એ તમારો જવાબ થશે. 83 ના આધારે કામ અને મહેનતાણુંમાં પૂછાતા પ્રશ્નો સમજી લઈએ કે 15 માણસોને એક કામ કરતા 45 દિવસ લાગે તો 25 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગે. તો આપણે અહીંયા 83 મૂકીશું કે 15 માણસોને એક કામ કરતા 45 દિવસ લાગે તો થી આપણે બીજી લાઈન લખીએ છીએ કે તો 25 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગે. હું ગણાવું સાહેબ. 25 ગુણ્યા 45 ભાગ્યા 15 અને છેદ ઉડાડે તો 15 તારી 45 તો 25 તારી 75 જવાબ. હા જીગા, ત્યાં લોચો કર્યો અને આખા ગામને અહીંયા જ ભૂલ થાય છે. બધા 75 જવાબ આપે છે અને અહીંયા જ તમારે આ કન્સેપ્ટ બહુ સારી રીતે સમજવાનો છે ને એટલે જ મેં તમને પહેલેથી 83 સમજાઈ. જીગાને જેવી ભૂલ થઈ એવી ભૂલ જો કદાચ તમારે પણ થતી હોય તો ચલો ગણિતને થોડી વાર સાઈડમાં રાખી અને આ વસ્તુ કન્સેપ્ટથી સમજી લઈએ. ધારો કે મારે એક ક્લાસ રેડી કરવો હતો તો મેં 15 લોકોને કામે લગાડ્યા. તો આ 15 લોકોએ મને 45 દિવસમાં આ ક્લાસ રેડી કરીને આપી દીધો. હવે થોડા દિવસો પછી મારે ફરી આવા બીજા એક ક્લાસની જરૂર પડી અને આ વખતે મારે થોડી ઉતાવળ હતી. તો હું શું કરીશ? ઓબ્વિયસલી જે કામે લાગેલા લોકો છે એની સંખ્યા વધારી દઈશ. વધારે લોકો હશે તો કામ ઓબ્વિયસલી ઝડપથી પૂરું કરશે. તો મેં આ વખતે 25 લોકોને કામે લગાડ્યા. તો શું થશે? સીધી વાત કે જો 15 લોકોને 45 દિવસ લાગતા હોય તો 15 કરતાં વધારે એટલે કે 25 લોકોને 45 કરતાં તો ઓછા દિવસ જ લાગશે. કેટલા દિવસ લાગશે એની વાત આપણે પછી કરીએ, પણ મને સીધી ખબર પડે કે જવાબ 45 કરતાં ઓછો આવશે. તો અહીંયા જે જવાબ જીગાને 75 આવતો હતો એ તો ખોટો જ છે એવી આપણને સીધી ખબર પડે. તો સાહેબ પણ આનો જવાબ શું આવે? જીગા, યુ આર અ ગુડ ક્વેશ્ચન. હવે આ પ્રશ્નનો જવાબ શું આવે અને કેવી રીતે આવે એ સમજતા પહેલા એક બીજી વસ્તુ સમજી લો કે 83 બે પ્રકારની હોય છે. એક હોય છે સપ્રમાણની 83 અને એક હોય છે વ્યસ્ત પ્રમાણની 83. સપ્રમાણની 83 એટલે શું? તો કે આપણે અગાઉ જે 3 એક્ઝામ્પલ સમજી ગયા એ સપ્રમાણની 83 ના ઉદાહરણ હતા. એટલે કે પહેલા એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે બેન્ચીસ વધી હતી તો વિદ્યાર્થીઓ પણ વધ્યા. બીજા એક્ઝામ્પલમાં જોયું હતું કે ગાડીઓ ઘટી તો વરરાજા પણ ઘટ્યા. થર્ડ એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે રૂપિયા ઘટ્યા તો વસ્તુ પણ ઘટી. ઇન શોર્ટ સપ્રમાણ એટલે શું થાય કે એક વસ્તુ વધે તો બીજી વસ્તુ વધે અને એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ પણ ઘટે. એને આપણે સપ્રમાણની 83 કહીશું. જ્યારે વ્યસ્ત પ્રમાણની 83 એટલે શું? તો કે એક વસ્તુ વધે તો બીજી વસ્તુ ઘટે અને એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ વધે. તો અહીંયા આ પ્રશ્નમાં વ્યસ્ત પ્રમાણની 83 લાગશે. એટલે કે જો માણસો ઘટે તો દિવસો વધશે અને માણસો વધે તો દિવસો ઘટશે. સાહેબ આ બધી કથા તો સમજાઈ, પણ જવાબ કેવી રીતે લાવવાનો એ તો કહો. સારું ચલ જીગા, સમજાઈ દઉં કે કેવી રીતે આનો જવાબ લઈશું. વ્યસ્ત પ્રમાણની 83 એ સપ્રમાણ કરતા સહેલી છે.
કેવી રીતે? તો કે સપ્રમાણની ત્રિરાશીમાં આપણે નીચેના અંકનો ગુણાકાર ને આ અંતે ને એવું બધું કરતા હતા. અહીંયા એવું કંઈ કરવાનું નથી. સીધી વાત કે ઉપરની લાઈનમાં જે આંકડા હોય એ ઉપર લખાશે અને નીચેની લાઈનમાં જે આંકડા હોય એ નીચે લખાશે. 15 માણસોને 45 દિવસ લાગે છે તો એ અંશમાં આવશે અને 25 માણસોને કેટલા દિવસ લાગે છે તો આ 25 જે બીજી લાઈનમાં છે એ છેદમાં આવશે. અને હવે ડાયરેક્ટ છેદ ઉડાડીશું. 25 એટલે 5 ગુણ્યા 5 લખી શકીએ તો અહીંયા 5 તરી 15 અને અહીંયા 5 છેદ ઉડે તો 9, 3 9 27 તો 27 એ તમારો જવાબ થશે. નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન જોઈએ એટલે આપણી આ વાર્તા અહીંયા પૂરી થાય કે 36 માણસોને એક કામ કરતા 56 દિવસ લાગે છે તો આપણે એની ત્રિરાશી જ મૂકતા જઈએ કે 36 માણસોને એક કામ કરતા 56 દિવસ લાગે છે તો 42 દિવસમાં આ કામ પૂરું કરવા કેટલા માણસોની જરૂર પડે? તો આપણે દિવસોના નીચે દિવસો લખીશું કે 42 દિવસમાં કામ પૂરું કરવા કેટલા માણસોની જરૂર પડે. તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે વ્યસ્ત પ્રમાણની ત્રિરાશી અહીંયા લાગશે. પહેલાં તો એ સમજો કે તમને સીધી ખબર પડવી જોઈએ કે અહીંયા દિવસો ઓછા કરવાના છે એટલે કે 56ના બદલે 42 દિવસમાં કામ પૂરું કરવું જોઈએ. તો ઓછા દિવસમાં કામ પૂરું કરવું હોય તો માણસો વધારે જોઈશે. તો સીધી વાત કે 36 કરતાં વધારે માણસો એ તમારો જવાબ થશે. ઓપ્શન સામે નજર નાખો તો 36 કરતાં વધારે હોય એવો આ એક જ જવાબ છે 48 માણસો. તો ટીક કરીને ઘેર. પણ બની શકે કે એક્ઝામમાં આવું ના પણ હોય એટલે કે 36 કરતાં વધારે હોય એવા 2-3 જવાબ પણ આપેલા હોય તો એક્ઝેક્ટ જવાબ શું આવશે એ આપણે સમજી લઈએ. તો ઉપરનું ઉપર આવશે એટલે કે ઉપરના આંકડા આપણે અંશમાં લખીશું 36 ગુણ્યા 56 અને 42 છેદમાં લખીશું અને હવે છેદ ઉડાડો જે આવે એ જવાબ. 36માંથી 6 ઉડી જાય તો 6 વધશે અને 42માં 6 ઉડે તો 7 વધશે અને 7 છેદ ઉડાડે તો 7 × 8 = 56 થાય તો 6 ગુણ્યા 8 તો 6 × 8 = 48 માણસોની જરૂર પડે તો 48 એ તમારો જવાબ થશે. એ સાહેબ અહીંયા મને એક તકલીફ છે. હા બોલ ને જીગા, તારી તકલીફો દૂર કરવા માટે તો મારો જન્મ થયો છે. તો સાહેબ ક્યારે સપ્રમાણ લગાવવું ને ક્યારે વ્યસ્ત પ્રમાણ લગાવવું એ અમને કેવી રીતે ખબર પડે? એકદમ વ્યાજબી પ્રશ્ન હો. જીગો આજકાલ બહુ વ્યાજબી પ્રશ્ન પૂછે છે. એનો પ્રશ્ન એ છે કદાચ તમને પણ આ જ પ્રશ્ન થતો હશે કે તો તમને ખબર કેવી રીતે પડશે કે ક્યારે સપ્રમાણની ત્રિરાશી લગાવવાની ને ક્યારે વ્યસ્ત પ્રમાણની ત્રિરાશી લગાવવાની? તો આપણે એવું સમજીએ વ્યસ્ત પ્રમાણની ત્રિરાશી આમ તો બીજી ઘણી બધી જગ્યાએ લાગે છે પણ આપણે આને સિમ્પલ રાખવા માટે એવું સમજીએ કે જ્યારે માણસો અને દિવસોવાળી ત્રિરાશી હોય ત્યારે આપણે વ્યસ્ત પ્રમાણની ત્રિરાશી લગાવીશું અને બાકી દર વખતે આપણે સપ્રમાણની ત્રિરાશી લગાવીશું. યસ મિત્રો, તો આવા જ કેટલાક એક્ઝામ્પલ્સની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. આ ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપણે લોકો મળીએ નેક્સ્ટ શુક્રવારે એક નવા વિડીયો સાથે, એક નવા શોર્ટકટ સાથે. ત્યાં સુધી ગુડ બાય. કટ.